નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચાતુર્માસ અર્થે આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજનો આજે વાઘોડિયા રોડ ચોકડીથી નગર પ્રવેશ। સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં પ્રવચન યોજાયું। જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સિદ્ધિ સુરીશ્વરજી મહારાજના સમુદાયના આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજ વિશાળ સાધુ સાધ્વી ભગવંતો સાથે વડોદરામાં ચાતુર્માસ અર્થે વાઘોડિયા રોડ ચોકડીથી વડોદરામાં શુભ મુહૂર્તમાં વડોદરામાં નગર પ્રવેશ કરશે। ગુરુદેવોના પ્રવેશમાં વડોદરાના જૈન શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। હાથી, રથ, જુદી જુદી મંડળીઓ, ધર્મધજા, રસ્તામાં ઇન્સ્ટન્ટ રંગબેરંગી રંગોળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। જૈન યુવાનોનું બનેલું સફેદ પોશાકમાં સજ્જ જૈન એલર્ટ બેન્ડે ભારે આકર્ષણ ઊભું કર્યું હતું। શ્રાવકોમાંથી પરંપરાગત ફેટામાં અને જુદા જુદા સંઘની શ્રાવિકાઓ પોતાના સંઘના વેશ પરિધાન કરી આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજના સામૈયા જોડાયા હતા। ભારે ભીડને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। જો કે સંઘ પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું કે આજે ગુરુદેવે ચતુર્વિધ સંઘ સાથે શ્રી સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં આદિનાથ જીનાલયમાં પધારી સામૂહિક ચૈત્ય વંદન કર્યું હતું અને માંગલિક વ્યાખ્યાન ફરમાવ્યું હતું। हमारो अंतरनाथ गुरुजी हमारो अंतरनाथ गुरुजी हमारो अंतरनाथ। आगामे सर्वाय उच्चारण समसाय अंतर्भाषा गुरुभाषाय जन किंची मज्जमिन भयम सुमग मार्गव कुबजन अहम न जाने इच्छामि दुःखम इच्छामि और निकंचे निवारण नाता योकर दौलत दुनिया तुझी हमारो अंतरनाथ नगर 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 में जोगी आया ऐसा એક આયોજન સંભવિત અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે। જગ્યા માટેના બધા પ્રયત્નો ચાલી રહ્યા છે। દિવસ ઘણો શુભ છે એટલે મેં તો આમ તમારું સાંભળ્યું કે સાધુજી મહારાજનો ઉપવાસ રહ્યો હતો। આજના શુભ દિવસે સાહેબના મોઢામાંથી નીકળેલી વાત હાલોલ નગરમાં સાહેબના ચાતુર્માસ ગણાય પણ હાલોલ નગરમાં અમને જે નરરત્ન સુરીજી મળ્યા नगर में हृदय में हाथों में पांवों में हृदय में આજે વડોદરા શહેરની અંદર ચાતુર્માસ માટે નરરત્ન સુરીશ્વરજી મહારાજા જેઓ સિદ્ધિ સુરીશ્વરજી મહારાજા બાપજી મહારાજા એમના સંવાહક છે એ આજે વડોદરામાં વાઘોડિયા રોડથી એમનો પ્રવેશ થયો છે। અત્યારે લક્ષ્મી વૃદ્ધિ સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ સંઘ એમાં ગુરુદેવનું પ્રવચન થશે। આપણી સાથે ઇન્દ્રપુરી જૈન સંઘના ટ્રસ્ટી એવા છે આપણી જોડે માંગીલાલજી છે, અમારા સુભાનપુરા જૈન સંઘના અશ્વિનભાઈ જોશી, ડૉક્ટર પ્રકાશભાઈ, અમારા ભડિયા સાહેબ છે અને નીરજભાઈ જેઓ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ છે। આપણે ગુરુદેવ આજે પધાર્યા છે, જગ્યાએ ચાતુર્માસ કરવાના છે અને યથાધિપતિનું ચાતુર્માસ ક્યાં છે અને વડોદરા શહેરની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નરરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબનો વાસ્તે ગાસ્તે ખૂબ આનંદ ઉલ્લાસ અને ઉમંગપૂર્વક શહેરમાં નગર પ્રવેશ થયો। સાહેબજીનું ચાતુર્માસ સુભાનપુરા જૈન સંઘની અંદર થશે। કારેલીબાગ જૈન સંઘની અંદર અક્ષર ગણીવર્ય અક્ષર રત્ન મહારાજ સાહેબ તથા શ્રી ઇન્દ્રપુરી જૈન સંઘ આજવા રોડની અંદર
પૂજ્ય શ્રી આગમ રત્ન વિજયસિંહ મહારાજ સાહેબનું ચાતુર્માસ નક્કી થયેલ છે તથા વડોદરા શહેરના અલગ અલગ વિવિધ સંઘોની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાનના આજ્ઞાનુવર્તી સાધ્વીજી ભગવંતોનું પણ ચાતુર્માસ નક્કી થયેલ છે. આપ સૌ જોઈ રહ્યા છો એટલો આનંદ ઉલ્લાસ અને ઉમંગપૂર્વક સાહેબજીનો 2000 થી 2500 માણસ સાથે સાહેબજીનો નગર પ્રવેશ વડોદરા શહેરની અંદર થયો છે. જે રહી ગયા છે એમને પણ આ સમાચાર જોઈને એવો અફસોસ થશે કે લોકો પામી ગયા અને અમે રહી ગયા. આપનું નામ? ચિરાગભાઈ શાહ, આજવા રોડ, ઇન્દ્રપુરી જૈન સંઘ. બોલો જીને શાસન. દેવકી